નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર એસપીસીસીના લેક્ચરમાં વેલકમ બધા જ વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત એસપીસીસી વિષયના લેક્ચરની અંદર તમારા બધાનું સ્વાગત છે. એસપીસીસી ધ વિલ બી ટોપર એસપીસીસી સોરી, એ ભૂલ થઈ ગઈ છે. લાઇક કરી દેજો લેક્ચરને અને આપણા વિડીયોને સબસ્ક્રાઈબ કરી લેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરી દેજો અને આપણો લેક્ચર પસંદ આવ્યો હોય તો કમેન્ટ કરજો. કોઈ ક્વેશ્ચન રહી જતો હોય તો કમેન્ટમાં લખજો, કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં લખજો. અને આપણે અહીંયા શેર ડિવિડન્ડ ચાલુ કરીએ. શેર ડિવિડન્ડ છે એ 4 માર્ક માટે પૂછાઈ શકે, 3 માર્ક માટે પૂછાઈ શકે, 2 માર્ક માટે પૂછાઈ શકે છે. તો આ 2, 3, 4 માટે આઈએમપી છે. ઓકે, સૌપ્રથમ શેર ડિવિડન્ડ ચાલુ કરીએ. તો કે કંપની વર્ષના અંતે મળેલ નફામાંથી કરવેરા ચૂકવે. નફો મેળવ્યો હોય એમાંથી કરવેરો ચૂકવવો ફરજિયાત હોય. એની વર્ષના અંતે આખરમાં 31/3/2031 જ્યારે ત્રીજા મહિનાની 31 તારીખ આવે ને ત્યારે છે ને માર્ચની અંદર 31 તારીખે છે ને આપણું નાણાકીય વર્ષ પૂરું થઈ જાય. એટલે કીધું વર્ષના અંતે છે ને નફો એમાંથી કરવેરા ચૂકવી દે. કરવેરા ચૂકવ્યા બાદ રહેતા નફાને વેચણીપાત્ર નફો કહેવાય. કરવેરો ચૂકવી દીધો એના બાદ રહેતો નફો હોય ને વેચણીપાત્ર નફો કહેવાય. વેચણીપાત્ર નફા પૈકી કેટલોક નફો કંપનીમાં અનામત રાખવામાં આવે. વેચણીપાત્ર નફો હોય ને એમાંથી કેટલોક નફો છે ને એ કંપનીની અંદર અનામત રાખી દેવામાં આવે. અને બાકીનો નફો હોય ને બાકીનો નફો વધે તો કે વેચણીપાત્ર નફામાંથી પૈકી કેટલોક નફો કંપનીની અંદર અનામત રાખવામાં આવે. બાકીનો નફો વધે ને તો શેરહોલ્ડર વચ્ચે વેચવામાં આવે. જેને શું કહેવાય? ડિવિડન્ડ કહેવાય. બાકીનો નફો વધ્યો હોય તો શેરહોલ્ડરો વચ્ચે વેચવામાં આવે, જેને કહેવાય ડિવિડન્ડ. આમ ડિવિડન્ડ એટલે કંપનીના વેચણીપાત્ર નફામાંથી કંપનીએ આમ કીધું કે આમ છે ને ડિવિડન્ડ એટલે શું થયું? તો કે આમ કીધું, જોવા રહ્યું કે આમ ડિવિડન્ડ એટલે શું? તો કે ડિવિડન્ડ એટલે યસ આમ કીધું કે ડિવિડન્ડ એટલે શું? તો કે ડિવિડન્ડ એટલે કંપનીના વેચણીપાત્ર નફો, કંપનીનો વેચણીપાત્ર નફો હોય ને એમાંથી કંપનીએ તેના શેર હોલ્ડરોને તેમણે ધારણ કરેલ શેરની વસૂલ આવેલ કિંમત. એટલે ડિવિડન્ડ કઈ મૂડી પર ચૂકવાય એવું પણ પૂછાય છે ક્વેશ્ચન, ભરપાઈ થયેલી મૂડી પર. આમ ડિવિડન્ડ એટલે કંપનીના વેચણીપાત્ર નફો રહ્યો એમાંથી કંપનીએ તેના શેર હોલ્ડરોને તેમણે ધારણ કરેલ શેરની વસૂલ આવેલ કિંમત, વસૂલ આવી હોય એ કિંમતના પ્રમાણમાં, વસૂલ આવેલ કિંમત એટલે ભરપાઈ થયેલી મૂડી, એના પ્રમાણમાં વસૂલ આવેલ કિંમતના પ્રમાણમાં આપેલ ભાગ જે રોકડ સ્વરૂપે હોય, રોકડા સ્વરૂપે હોય, જે રોકડ સ્વરૂપે હોય, જે શેર સ્વરૂપે હોય. ડિવિડન્ડના સ્વરૂપ કીધા કે છે. ડિવિડન્ડ કયા સ્વરૂપે હોય? રોકડ સ્વરૂપે હોય, શેર સ્વરૂપે હોય, અન્ય સ્વરૂપે, 3 સ્વરૂપે હોય. જો ડિવિડન્ડ છે ને રોકડ સ્વરૂપે હોય, શેર સ્વરૂપે હોય, અન્ય સ્વરૂપે. ભારતમાં કંપનીનો કાયદો એટલે કંપની ધારો 2013-1956 કે ભારતમાં કંપનીના કાયદા મુજબ કંપની ફક્ત રોકડ સ્વરૂપે જ ડિવિડન્ડ વેચી શકે. કે ભારતમાં કંપનીનો કાયદો એમ કહે છે કે ભારતમાં કંપની કાયદો 1956 કંપની કાયદો 2013 મુજબ એમ કીધું કે ભારતમાં કંપની કાયદા મુજબ કંપની ફક્ત રોકડા સ્વરૂપે જ શું વેચી શકશે? ડિવિડન્ડ વેચી શકશે. રોકડ અથવા બેંક ચેક આપી શકે. રોકડ અથવા બેંક એટલે રોકડ સ્વરૂપે જ રોકડા જ વેચી શકશે. ઓકે, કે ભારતમાં કંપની કાયદા મુજબ કંપની છે એ ફક્ત રોકડ સ્વરૂપે ડિવિડન્ડ વેચી શકશે. પછી ડિવિડન્ડના 2 પ્રકાર છે, વચગાળાનું ડિવિડન્ડ અને આખરનું ડિવિડન્ડ. આખરના ડિવિડન્ડને બીજું કહેવાય આખર ડિવિડન્ડ કે વાર્ષિક ડિવિડન્ડ. ડિવિડન્ડના પ્રકાર પૂછાતા હોય તો ડિવિડન્ડના 2 પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો. ડિવિડન્ડના કેટલા પ્રકાર? તો કે 2 ડિવિડન્ડ, 2. ઓકે, 4. તો તાર કાકાને કે 4 નથી 2 હે. તાર કાકાને જા આવી ગયો જોવા. વચગાળાનું ડિવિડન્ડના 2 પ્રકાર. પહેલો કયો હતો કે વચગાળાનું ડિવિડન્ડ. યસ, ડિવિડન્ડના 2 પ્રકાર, વચગાળાનું ડિવિડન્ડ અને બીજું આખરનું ડિવિડન્ડ. આખર ડિવિડન્ડ હોય કે વાર્ષિક ડિવિડન્ડ હોય. ઓકે, પછી કીધું વચગાળાનું ડિવિડન્ડ છે ને, વચગાળાનું ડિવિડન્ડ એની વિશે વાત કરી કે વચગાળાનું ડિવિડન્ડ છે. વચગાળાનું ડિવિડન્ડ એ સામાન્ય રીતે છે ને અર્ધવાર્ષિક રીતે આપવામાં આવે. વચગાળાનું ડિવિડન્ડ આપવાની રીત અર્ધવાર્ષિક રીતે, અર્ધે વર્ષે 6 મહિને આપવામાં આવે. વચગાળાનું ડિવિડન્ડ સામાન્ય રીતે અર્ધવાર્ષિક રીતે આપવામાં આવે છે, જ્યારે વાર્ષિક ડિવિડન્ડ વર્ષના અંતે વેચણીપાત્ર નફામાંથી ચૂકવવામાં આવે. ડિવિડન્ડ છે ને ઇક્વિટી શેર હોલ્ડરો અને પ્રેફરન્સ શેર હોલ્ડરો બંનેને ચૂકવવામાં આવે. ડિવિડન્ડ કોને ચૂકવાય? ઇક્વિટી શેર હોલ્ડરો, પ્રેફરન્સ શેર હોલ્ડરો બંનેને ચૂકવવામાં આવે. ઇક્વિટી શેર પર ડિવિડન્ડ આપતા પહેલા પ્રેફરન્સ શેર મૂડી પર નિશ્ચિત દરે ચૂકવાતા ડિવિડન્ડને પ્રેફરન્સ ડિવિડન્ડ કહેવાય. ઇક્વિટી શેર મૂડી પર ડિવિડન્ડ આપતા પહેલા ઇક્વિટી શેર મૂડી પર ડિવિડન્ડ આપો ને એની પહેલા પ્રેફરન્સ શેર મૂડી હોય ને એના પર નિશ્ચિત દરે ચૂકવાતા ડિવિડન્ડને શું કહેવાય? પ્રેફરન્સ ડિવિડન્ડ કહેવાય. કાયદેસર રીતે ઇક્વિટી શેર હોલ્ડરો કરતાં ડિવિડન્ડ મેળવવાનો, કાયદેસર રીતે છે ને ઇક્વિટી શેર હોલ્ડરો અને એના કરતાં ડિવિડન્ડ મેળવવાનો પ્રથમ અધિકાર કોનો છે? પ્રેફરન્સ શેર હોલ્ડરનો હોય. તેથી કીધું કે વેચણીપાત્ર નફામાંથી પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ચૂકવ્યા બાદ વેચણીપાત્ર નફો રહ્યો હોય, વેચણીપાત્ર